રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થયું છે। 3604.90 કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે। મનપા કમિશનરે સૂચવેલા કરબોચને પણ ફગાવવામાં આવ્યા છે। મિલકત વેરાના ચડત વ્યાજમાં 5000 રૂપિયા સુધીની માફી છે। પાણી વેરાના ચડત વ્યાજમાં 5000 સુધીની માફી। રેસકોર્સના બ્યુટિફિકેશન માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી છે। વોટર ડિસ્ટ્રીબ્યુશન અર્થે સ્કાડા સિસ્ટમ માટે 1 કરોડ રૂપિયાની ફાળવણી છે। 100 ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવા માટે 25 કરોડની જોગવાઈ છે। 51,000થી વધુ વૃક્ષોનું પણ અહીંયા વાવેતર થશે। મહિલા સુરક્ષા હેઠળ 1000 રૂપિયાના દરે વાર્ષિક મુસાફરી પાસ પણ આપવામાં આવશે। આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ। ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે। કોઈ વ્યક્તિનો 50,000 રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે, તો હાઉસ ટેક્સની અંદર 5,000 રૂપિયા અને નળ કનેક્શનની અંદર 5,000 રૂપિયા, એટલે કે 10,000 રૂપિયા સ્ટ્રેટ 10,000 રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ, જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું છે। રાજકોટ શહેરમાં જે માં નર્મદાનું પાણી સૌની યોજના હેઠળ જે રાજ્ય સરકાર રાજકોટ મહાનગરને જે આપે છે, આ યોજનાની અંદર સ્કાડા સિસ્ટમ આપણે કોઈ પણ સોસાયટીના વાલ સુધી સ્કાડા સિસ્ટમ હતી કે વાલ જ્યાં મેનોલ જ્યાં હોય ત્યાં સુધી સ્કાડા સિસ્ટમ એક્ટિવ હતી। પરંતુ નવા નાણાકીય વર્ષની અંદર કોઈ વ્યક્તિ દાખલા તરીકે મારા ઘરેથી હું કમ્પ્લેન કરું છું કોર્પોરેશનમાં કે આજે મને પાણી ઓછું આવ્યું છે, તો એની કમ્પ્લેનનું પ્રોપર મોનિટરિંગ થાય કે ભાઈ ઓછું આવ્યું તો 100 લીટર ઓછું છે, 200 લીટર ઓછું છે કે સાવ બ્રેકઅપ પડ્યું છે, તો ઘર ઘર સુધી સ્કાડા સિસ્ટમ મશીન નથી મૂકવાના, પરંતુ સંપૂર્ણપણે ઓટોમાઇઝેશનથી કોઈ પણ વ્યક્તિના ઘરે પાણી ઓછું આવ્યું છે, સાવ નથી આવ્યું કે પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું છે, જેનું આધુનિકરણ તરફ વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી રહ્યું છે।